ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં જરૂરિયાત કરતાં ખૂબ ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। દર વર્ષે ઓગસ્ટ સુધીમાં જિલ્લામાં સરેરાશ 80 થી 95% વરસાદ પડી જતો હોય છે, પરંતુ ચાલુ સિઝનમાં અત્યાર સુધી માત્ર 40% જેટલો જ વરસાદ થયો છે। અરવલ્લી જિલ્લાના તાલુકાઓની સ્થિતિ જોઈએ તો ધનસુરામાં સરેરાશ 20 ઇંચ, સાઠંબામાં 18 ઇંચ, મોડાસા અને બાયડમાં 16 ઇંચ, ભિલોડામાં 14 ઇંચ, મેઘરજમાં 13 ઇંચ અને શામળાજી અને માલપુરમાં સૌથી ઓછો 9 ઇંચ વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લામાં આશરે 1.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરનારા ખેડૂતો હવે ચોમાસાની સાથે સાથે આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનમાં પાણીની ભીસ ઊભી થવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। વરસાદ ખેંચાતા જિલ્લાના મુખ્ય જળાશયો જેવા કે માઝમ, મેશ્વો, વાત્રક, લાંગ અને વેડી ડેમમાં પાણીની નવી કોઈ આવક થઈ નથી, તો બીજી તરફ કુવા અને બોરના પાણીના સ્તર પણ નીચા જતા ખેડૂતો હવે આગામી દિવસોમાં સારા વરસાદની આશા સેવી રહ્યા છે। ગયા વર્ષે જે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ થયો હતો એના 80% જેટલો વરસાદ થયો હતો, તો જેના લીધે કૂવા અને બોરના જે સ્તર હતા એ ઊંચા હતા। જ્યારે આ સાલની વાત કરવામાં આવે તો આ વર્ષે 40% જેટલો જ વરસાદ થયો છે, જેના લીધે કૂવા અને બોરના જે સ્તર છે એ નીચે ગયેલા છે। તો જો આગામી સમયમાં જો વધુ વરસાદ નહીં પડે તો શિયાળુ અને જે ઉનાળુ પાક થાય છે એમાં ખેડૂતોની વાવણી અને દરેકમાં પાણીની અછત સર્જાશે, જેના લીધે ખેડૂતોને નુકસાન જશે। આ વર્ષે વરસાદ બહુ ઓછો છે, કારણ કે ગઈ સાલ તો 80% ઉપર વરસાદ હતો તે બોરના કૂવામાં પાણી ઊંચા લેવલ હતા, પણ આ વખત તો અરવલ્લીમાં તો ખૂબ જ ઓછો લાગે છે, કારણ કે અત્યારે કૂવાનું અને બોરનું લેવલ એકદમ અત્યારે નીચું જ આવ્યું જ નહીં। એના કારણે આગળના સમયમાં વરસાદ અત્યારે નહીં આવે તો પાણીની મુશ્કેલી શિયાળુ ઉનાળામાં પડશે।